ક્યારેય સપનામાં નહોતું વિચાર્યું કે આવા પણ દિવસો આવશે. કહેવાય છે ને કે માવતરના કર્મો કરેલા દીકરાને ભોગવવા પડે છે. હા માં, બાપા પણ આવી રીતે બનાવ બની ગયો એની ઉપર પણ એ પણ વહી ગયા આપણને છોડીને, અને ભાઈ પણ નાનપણમાં આપણને માવ દીકરીને છોડીને વહી ગયા બાપાના ત્રાસથી. હવે આપણા જીવનમાં બચ્યું છે શું? આદિ સમજદાર હતો કે નાનપણમાં એને સમજણ આવી ગઈ હતી કે મારા પપ્પાના કરેલા કર્મો મારે ભોગવવા પડશે. મોટો થઈને કલંક રૂપે મારે સાંભળવું પડશે. લોકો મને મેણા મારશે કે તારા બાપાએ એની આખી જિંદગી લોકોને હેરાન કર્યા છે, મારપીટ કરી છે, ગુંડાગર્દી કરી છે, આખા ગામને સુખેથી રહેવા નથી દીધા. છેલ્લે અંત શું આવ્યો? હા માં, છેલ્લે ખરાબ કર્મનું ફળ તો ખરાબ જ આવવાનું હતું ને માં. જેવી એની કરની એવી એની ભરની. પણ તારા પપ્પાના કારણે અત્યારે 3 જીવ હેરાન થાય છે. ખબર નહીં મારો દીકરો કઈ હાલતમાં હશે, શું કરતો હશે. નીતુ, તારો ભાઈ પણ એકદમ યુવાન થઈ ગયો હશે. કદાચ આપણને મળશે તો ઓળખશું કે નહીં, એ જ મોટો પ્રશ્ન છે. માં, મને એટલો વિશ્વાસ છે કે આપણે કદાચ ભાઈને ઓળખીએ કે ન ઓળખીએ, ભાઈ આપણને ક્યારેય નહીં ભૂલ્યો હોય. એ આપણને જરૂર ઓળખશે. મને તેમ લાગે છે કે એના પપ્પાનો ગુસ્સો કદાચ મારા પર ન ઉતારે ને તો સારું, કારણ કે નાનપણમાં ખોવાઈ ગયો, ક્યાંક જતો રહ્યો દૂર આપણાથી. ઘણો શોધ્યો પણ મળ્યો નહીં આપણને. પણ એને તો એમ જ થશે ને કે મારી માએ મને શોધવાનો પ્રયત્ન ન કર્યો. નહીં માં, એને તો પપ્પા ઉપર ગુસ્સો હતો, તમારા ઉપર થોડો હતો, મારા ઉપર થોડો હતો. એ તો પપ્પાથી ગુસ્સે હતા ને. પણ એને એક સમય પણ વિચાર ના આવ્યો કે મારી બેન અને મારી માં મારા વગર શું કરશે. એને તો વિચાર આવ્યો હશે માં, પણ એ પણ શું કરે, પપ્પાના ત્રાસથી એટલા કંટાળી ગયા હતા ને કે એને બાળ બુદ્ધિમાં જ એને ઘર છોડી દીધું. બેટા, એમાં તારો શું વાંક? ગામમાં તારી સામે પણ લોકો ખરાબ દ્રષ્ટિથી જ જોવે છે ને, કારણ કે તારા પપ્પાના કર્મો, એણે જે એના જીવનમાં જે કર્યું છે ને એ તારે ભોગવવું પડે છે. એક દીકરીની જાત છો તું, તને એ ઘરની બહાર કાઢવી એટલે કઠણમાં કઠણ પ્રશ્ન છે. બધા તારા પર પણ થૂથું કરે છે. આપણે તો એના જેવા કર્મો નથી કર્યા ને કે જેવા તારા પપ્પાએ કર્યા હતા. તો શું કામ ભગવાન આપણી પરીક્ષા કરે છે? પણ તું ચિંતા કરમાં, આ સમય જતા તારા ભાઈને આપણે શોધી નાખશું. ગમે તેમ થઈ જાય, ભગવાન આપણને એની સાથે મેળાપ નહીં કરાવે. હા માં, વિશ્વાસ રાખો, આજ નહીં તો કાલ આપણને ભાઈ જરૂર મળશે. પણ ખબર નહીં ભગવાને તારા ભાઈ અને આપણું મિલન ક્યારે લખ્યું હશે. કદાચ આપણે એને મળશું અને નહીં ઓળખીએ અને એ આપણને ઓળખવાની ના પાડી દેશે તો? ના ના માં, એવું ન વિચારો. ભાઈ ક્યારેય એવું ક્યારેય નહીં કરે. મને વિશ્વાસ છે ભાઈ ઉપર કે એ ક્યારેય આપણને નહીં તરછોડે. આશા રાખું છું કે જેવું આપણે વિચારીએ છીએ ને એવું જ કંઈક થાય. પણ મને નથી લાગતું કે એ કદાચ શહેરમાં પણ જતો રહ્યો હશે ને તો એટલા મોટા શહેરમાં આપણને મળી રહી. આપણે તો કોઈ ગામડાની બહાર ક્યાંય ગયા જ નથી, તો આપણને બહારની દુનિયાની શું ખબર હોય. કદાચ આપણને આજુબાજુ ગામડામાં ક્યાંક મળી જાય. હા માં, ભગવાન ઉપર ભરોસો રાખો. ભગવાન ભાઈ સાથે જરૂર મળાવશે આપણને. ભગવાન પર ભરોસો તો પહેલા પણ હતો,
કે તારા પપ્પા જ્યારે આ દુનિયામાં હયાત હતા ને ત્યારે એક આશા બંધાઈ ગઈ હતી કે આજે નહીં તો કાલે એના જીવનમાં કંઈક પરિવર્તન આવશે. પણ આ કહેવાય છે ને કે જીવનમાં દુઃખ લખ્યું હોય ને તો ક્યારેય સુખ નથી આવતું. હવે ભગવાન ભરોસે જિંદગી જીવવાની છે આપણે. મીરા, મીરા, આદિ આદિ ક્યાં જાઓ છો તમે? જો મારે અચાનક જવું પડે એમ છે. હું ગામડે જાઉં છું. હા, એક મિનિટ. શું એક મિનિટ? કયા ગામડે? કોના ગામડે? મારા ગામ. અને ત્યાં મારે જવું જરૂરી છે. અત્યારે મારી પાસે કોઈ સમય નથી કે તારી સાથે વાત કરી શકું. હું Okay. તને આવીને બધી વાત કરીશ. હા, એમ શું? એવી તો શું વાત છે કે મને ના કરી શકો? શું થયું? કયો મને. અરે તું સમજવાની કોશિશ કર ને. ત્યાં મારા મમ્મી અને મારી બેન બંને મારી રાહ જોતા હશે. કોણ? અરે જો હું ગામડે નહીં પહોંચું તો મારી બેન અને મારી મમ્મી ખબર નહીં ક્યાં જશે. અરે પણ કઈ માં અને કઈ બેનની વાત કરો છો? તમારું તો કોઈ નહોતું ને. જુઠ્ઠું બોલો છો ને તમે. મૂકો બેગ. ક્યાંય નથી જવાનું. જવાબ આપો મને. હા, જૂઠું અત્યાર સુધી બોલતો હતો પણ હવે જૂઠું નથી બોલતો, સાચું બોલી રહ્યો છું. મને ખબર નહોતી કે આટલી જલ્દી તને બધું જ કહેવું પડશે. પણ તું એ બધી વાત છોડ ને મારું બેગ લાવ પાછું. મેં ના પાડીને. તમારે ક્યાંય જવાનું નથી. હું જઈશ. કોઈ રોકી નહીં શકે મને. આદિ મારી વાત સમજવાની કોશિશ જવું કરો. ત્યાં જરૂરી છે તારા કરતા. અરે એવું તો શું છે કે જે પરિવાર વર્ષોથી હતો જ નહીં એ અચાનક જાગી ગયો? સાચું બોલો કે ક્યાં જાઓ છો? કોને મળવા જાઓ છો? સાચું જ બોલી રહ્યો છું. મારી મા પાસે જાઉં છું, મારી બેન પાસે જાઉં છું. ખબર નહીં, મારા મરેલા બાપ પાસે પણ જાઉં છું. મરેલો બાપ એટલે એનો મતલબ એવો થયો ને કે અત્યાર સુધી મને જૂઠું બોલ્યા તમે. મારી સાથે લગ્ન કર્યા તો પણ મને સચ્ચાઈ તો કીધી જ નહીં ક્યારેય. એક નંબરના જૂઠા વ્યક્તિ છો તમે. હા છું. હા છું જૂઠું. અત્યાર સુધી મેં તને સાચી હકીકત નહોતી કહી કારણ કે મને લાગતું નહોતું કે તને કહેવી જોઈએ. એટલા માટે નહોતી વાત કરી અને અત્યારે પણ નથી કહેવા માંગતો. મારે જવાનું છે બહાર અને હું જાઉં છું. ના પાડીને. એક વખત ના પાડી સમજાતું નથી. હું ક્યાંય નહીં જવા દઉં અને જો જવાનું થશે ને તો હું સાથે આવીશ. તારું કઈ કામ નથી ત્યાં. હા, મારે ત્યાં પહોંચવું જરૂરી છે અને એ પણ જલ્દી. જો હું થોડો પણ મોડો પહોંચ્યો ને તો ખબર નહીં ત્યાં શું થઈ જશે. અરે સાચું બોલી દો ને. બીજી કોઈ મળી ગઈ છે જેની પાસે જવું જરૂરી થઈ ગયું છે મારા કરતા વધારે. ખબર જ હતી મને કે આમ નહીં તો આમ આ દિવસ તો આવવાનો જ છે. ભૂલ થઈ ગઈ મારી કે મેં તમારી સાથે લગ્ન કર્યા. 100 વાતની એક વાત છે આદિ. આજે આ ઘરમાંથી તમે ક્યાંય જવાના નથી. ચલો અંદર. ચલો કહું છું. ના પાડું છું ને તને. સમજાતું નથી એક વાતમાં. ક્યારની બોલે જાય છે. સાંભળી લે મારી વાત. અત્યારે મારે જવું જરૂરી છે અને તને મારે બધા સવાલોના જવાબ આપવા જરૂરી નથી અત્યારે. એટલે ચૂપચાપ કંઈ પણ આર્ગ્યુમેન્ટ કર્યા વગર ઘરમાં જા. હું ના આવું ત્યાં સુધી રાહ જોજે મારી. સમજી તું? ગામડે જ જાઉં છું. કોઈ બીજી પત્ની નથી મારી પાસે. હા, અને ચીટિંગ કરીને ભાગતો નથી. ઘરે પાછો આવીશ મારી માં અને બેનને લઈને. સાંભળે છે ને તું? શબ્દ નથી હવે બોલવા માટે. હા, તો પ્રેમથી કહીને જતો હતો તો માની જવાય વાતને. આટલા બધા સવાલો ના કરાય કે જેના જવાબો તને આપવા અઘરા પડી જાય. બેસો. બેસ બેન. બટા આદિ, આટલું મોટું મકાન? હા, આપણું જ છે. સાચું? હા મમ્મી. હું તો બહુ ખુશ થઈ ગઈ. તમે હજી પણ ખુશ થઈ જશો. કેમ? તમારી વહુને જોવા નથી માંગતા? શું વાત કરે છે? મારી વહુ ક્યાં છે? મીરા, મીરા. મારી વહુ મીરા? આ મારા મમ્મી છે મીરા અને આ મારી બેન. હા, હવે એ લોકો આપણી સાથે અહીંયા જ રહેશે. ઠીક છે? આદિ,
બહુ મસ્ત છે. હે ને? ભાભી બહુ મસ્ત હતા. હા, આ જોયું? આ બેને પણ કહી દીધું બહુ સારી છે. એટલે તું સારી તો છે જ. સારું હોય અને સારું કહેવામાં કાંઈ વાંધો નથી. આ તું આની હારે ઝઘડો તો નથી કરતો ને? લે, આવતાની સાથે ચાલુ પડી ગયા તમે. હા, અરે ગબ્બર સિંહ, કિતને આદમી થે? 3. જોયું? આ મમ્મીનું પહેલેથી આવું જ છે. હા, એક પાણો લઈને તો સાથે બીજા 2 પાણા તો વીણે જ. એ મારી મમ્મી. મમ્મી અરે વખાણ કરે છે કે પછી બુરાઈ કરે છે? વખાણ કરું છું. હવે તમે લોકો છે ને ચિંતા નહીં કરતા. આ જે થવાનું હતું એ થઈ ગયું છે. અને આમ પણ પપ્પાએ જેટલા પણ પાપ કર્યા હતા ને એની સજા એક સાથે એમને મળી ગઈ છે. મને આ વાતનો અફસોસ નથી. હું તો કહું છું કે તમે પણ આ બધી વાતને ભૂલી જજો. મોટા પપ્પાને યાદ કરીને રડવું કે પછી ચિંતા કરવી ને એ મને આ ઘરમાં નહીં મજા આવે. એટલે મને પોસાશે નહીં ટૂંકમાં. હા બેટા, મને એમ હતું કે તું નાનપણમાં ઘર મૂકીને વયો ગયો છો, તો ક્યારેય અમને નહીં મળે અને અમે ક્યાં ગોતશું તને. પણ મેં નીતુને કીધું કે નસીબમાં હશે ને તો તારો ભાઈ ગમે ત્યાંથી આપણને મળી જશે. આવી ગયો ને. આ તમને નહોતી ખબર ને કે હું ક્યાં છું, પણ મને ખબર હતી કે તમે લોકો ત્યાં જ છો. અને આ હર હંમેશા રક્ષાબંધન ઉપર વારે તહેવારે હા કઈ ગિફ્ટ આવતી હતી તમારા ઘરે, એટલે ભેટ. હા, તો એ હું જ તો મોકલતો હતો. બીજું કોણ મોકલવાનું હતું? તો પછી એ ભેટમાં તારું નામ તો નહોતું લખીને આવતું? હું નામ નહોતો લખવા માંગતો કારણ કે જો પપ્પાને ખબર પડત કે હું શહેરમાં રહું છું તો એ અહીંયા આવે, અને હું નહોતો ઈચ્છતો કે પપ્પા મારી સામે પણ આવે. આંટી સોરી મમ્મીજી, તમારો રૂમ ત્યાં છે, તમે ફ્રેશ થઈ જાઓ, હું ચા નાસ્તો બનાવી આપું છું. હા, નાઈ ધોઈ લ્યો. હા, જા. હાલ બેટા. એ મારી માં. શું? કઈ નહીં. કઈ વાંધો નથી ને? હવે હોય તો પણ શું ફાયદો? જે થવાનું હતું તો થઈ જ ગયું છે ને. હા, તો ફાઇનલી આપણે શાંતિથી બેસીને વાત કરીશું બધી. શું જરૂર છે વાત કરવાની? હવે છે ને વાત કરવા માટે તમારા મમ્મી, તમારા બેન, કુટુંબ પરિવારમાં બીજા કોઈ લોકો હોય જેને જરૂર હોય તો અહીંયા લઈ આવી શકો છો. હવે હું આડોડાઈ નહીં કરું કોઈ જાતની. મીરા પ્લીઝ સમજવાની કોશિશ કર. જો સોરી, હું તને બધી જ વાત પહેલેથી માંડીને કરીશ. સોરી કહી દીધું ને? સોરી હાથ ઉપાડીને સોરી કહી દેવાનું. આટલા વર્ષોનો પ્રેમ, આટલા વર્ષોના વાયદાઓ એક સેકન્ડમાં ભૂલાઈ ગયા ને? હા, જો અમુક વાતો છુપાવવા જેવી હતી એટલા માટે છુપાવી હતી. તને બધી વાત કરી શકું એમ નહોતું. સરસ. મેં કઈ ખોટું નથી કર્યું. મેં કહ્યું જ નથી કે તમે ખોટું કર્યું છે. તમે તો ઓલવેઝ સાચા જ હોય ને. હવે પરમિશન આપો તો ચા નાસ્તો બનાવવા જાઓ બધા માટે.